નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજનો ટોપિક છે મિત્રો કે મારા એક સંબંધીને વર્ષો જૂની કબજિયાત હતી, તો તેઓ આજથી લગભગ 4 મહિના પહેલાં મને મળ્યા અને એમને કહ્યું કે મને વર્ષો જૂની કબજિયાત છે, કેટલીય મેડિસિન દવાઓ લીધી, આયુર્વેદિક દવાઓ લીધી, દિવેલનો પ્રયોગ કર્યો, ઈસબગુલનો પ્રયોગ કર્યો, કાયમચૂર્ણની ફાંકી કરી, હળદરની ફાંકી કરી, ગરમ પાણી પીવાનો પ્રયોગ કર્યો, હળવી કસરતો કરી, યોગ, વ્યાયામ, પ્રાણાયામ બધું જ કરી છૂટ્યા, છતાં એમની કબજિયાત દૂર થતી ન હતી। હા, જેટલો ટાઈમ તેઓ કાયમચૂર્ણની ફાંકી કરે, દિવેલનો પ્રયોગ કરે અથવા ઈસબગુલની ફાંકી કરે ત્યાં સુધી એમનું પેટ સાફ થતું હતું, પરંતુ જ્યારે પણ એમને બહારગામ જવાનું થતું તો એ વખતે તેઓ ઈસબગુલ ના લઈ ગયા હોય કે દિવેલનો પ્રયોગ ના કરે તો બહારગામ ગયા પછી એમને કબજિયાત ખૂબ થતી હતી। તો એમણે મને કહ્યું કે આનો કોઈ ઉપાય બતાવો કે જિંદગીમાં મને કોઈ દિવસ કબજિયાત ના થાય। તો આયુર્વેદમાં ચરક સંહિતામાં ચરક ઋષિએ અને અષ્ટાંગ હૃદયમાં ભાગવત ઋષિએ જે વાત કહી હતી, જે વર્ણન કર્યું છે, જે નિયમો બતાવે છે, એ નિયમો મેં એમને બતાવ્યા અને મેં કહ્યું કે તમે જો આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો તો જ્યાં સુધી તમે જીવનમાં જીવશો ત્યાં સુધી જિંદગીમાં તમને ક્યારેય કબજિયાત નહીં થાય। અને મેં કહ્યું કે હું તમને સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું કે તમે આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશો, આ એક જ ટેવ તમે જીવનમાં અપનાવશો તો જ્યાં સુધી તમે જીવન જીવશો ત્યાં સુધી તમને જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય। અને આજે એ મને મળ્યા અને એમને કહ્યું કે તમારે વિડીયો બનાવવો હોય તો યુટ્યુબમાં બનાવીને મૂકી દેજો, તમે જે નિયમ બતાવ્યો હતો આયુર્વેદનો એ નિયમને મેં ફોલો કર્યો તો આજે મારા શરીરમાં એમને કહ્યું કે બિલકુલ કબજિયાત થતી નથી કે પેટમાં અવળો કે હવળો ગેસ પણ થતો નથી। આજથી 4 મહિના પહેલાં તેઓ મને જ્યારે મળ્યા ત્યારે તેમને કહ્યું હતું કે મારે દિવેલ પીવાનું, મેં કીધું ના, ઈસબગુલ ખાવાનું, મેં કીધું ના, એમને કહ્યું મારે કાયમચૂર્ણની ફાંકી કરવાની, મેં કીધું ના, એમને કહ્યું મારે હળદરની ફાંકી કરવાની, મેં કીધું ના, એમને કહ્યું ગરમ પાણી પીવાનું, મેં કહ્યું ના, એમને કહ્યું હળવી કસરતો કરવાની, યોગ કરવાનો, વ્યાયામ કરવાના, પ્રાણાયામ કરવાનું, મેં કીધું ના, એમને કહ્યું સવારે 3-4 કિલોમીટર ચાલવા જવાનું, મેં કહ્યું ના। મેં કહ્યું તમારે આમાંથી કોઈ પણ પ્રકારની વસ્તુ કરવાની નથી, છતાં તમારી કબજિયાત જિંદગીમાં ક્યારેય નહીં થાય। અને આજે મિત્રો આ વાત 100% સાચી પડી, એટલે હું તમને પણ કહું છું આ વિડીયોના માધ્યમથી કે તમને કે તમારા કોઈ સગા સંબંધીને જો કબજિયાત કાયમ માટે રહેતી હોય કે કાયમી કબજિયાત હોય વર્ષો જૂની અને જો એમાંથી છુટકારો મેળવવો હોય તો આયુર્વેદમાં ચરક ઋષિએ ચરક સંહિતામાં અને ભાગવત ઋષિ અષ્ટાંગ હૃદયની અંદર જે ઉપાય બતાવે છે એ ઉપાય હું તમને બતાવું છું। એ નિયમનું આપણે ચુસ્તપણે પાલન કરવાનું છે તો જ આપણા શરીરમાં ક્યારેય કબજિયાત નહીં થાય। તો સૌથી પહેલાં મેં એમની પાસે એમની દિનચર્યા જાણી। મેં કહ્યું કે તમે તમારી દિનચર્યા મને બતાવો, કેટલી વાર ચા પીવો છો, નાસ્તો કરો છો, ભોજન કરો છો, કઈ કઈ વસ્તુ ખાઓ છો, એના ઉપરથી હું તમને આયુર્વેદના કેટલાક નિયમો બતાવું અને તમે એ નિયમનું પાલન કરશો તો તમને ક્યારેય કબજિયાત નહીં થાય। તો એમણે મને એમની દિનચર્યા બતાવી। એમણે કહ્યું કે સવારે 8 થી 8:30ની વચ્ચે તેઓ નોકરી જાય એ પહેલાં ચા અને ભાખરી ગરમ ગરમ પેટ ભરી અને નાસ્તો કરી અને પછી જાય છે। અને 12 થી 1 એમને રિસેસ હોય છે, એટલે 12 વાગે તેઓ 12 થી 1ની વચ્ચે તેઓ ભોજન કરી લે છે। પછી એમને કહ્યું કે 2:30 વાગે ચા બને છે ઓફિસમાં તો તેઓ 1 કપ ભરીને ચા પીવે છે અને 3 વાગે તેઓ ઘરેથી નાસ્તો લઈ જાય છે। ડબ્બાની અંદર કાજુ હોય, બદામ હોય, સિંગચણા હોય, ખજૂર હોય, અખરોટ હોય કે આવું કોઈ પણ સૂકો નાસ્તો લઈ જાય છે અને તેઓ નિયમિત નાસ્તો કરે છે। એ સિવાય એમને કહ્યું કે ઘણીવાર અમારા ઓફિસની અંદર 4 થી 4:30ની વચ્ચે નાસ્તો મંગાવવામાં આવે છે, એમાં ગરમ ગરમ સમોસા હોય, કચોરી હોય, ગરમ ગરમ ગોટા હોય કે આવી કોઈ પણ આઈટમ અઠવાડિયામાં 3 થી 4 વખત એમની ઓફિસમાં મંગાવવામાં આવતી અને તેઓ ખાતા હતા। એ પછી એમને કહ્યું કે ઘરે આવ્યા પછી 6 વાગે ઓફિસથી છૂટ્યા પછી ઘરે આવ્યા પછી તેઓ દરરોજ ચા અને ખાખરો અથવા ચા અને મમરા ખાવાની ટેવ હતી, બેઠા બેઠા ખાવાનું અને ટીવી જોવાનું। પછી એમને કહ્યું કે રાત્રે 8 વાગ્યા પછી લગભગ 8-8:30ની વચ્ચે તેઓ ભોજન કરતા હતા અને તેઓ ખાવાના ખૂબ શોખીન હતા। એના કારણે એમને કહ્યું કે અઠવાડિયામાં 2 થી 3 વખત અમારા ઘરે સમોસા હોય, કચોરી હોય, મંચુરિયમ હોય, દાબેલી હોય કે આવી કોઈ પણ અવનવી આઈટમો તેઓ અઠવાડિયામાં 2 થી 3 વખત પેટ ભરીને ખાતા હતા। એ પછી એમને કહ્યું કે રાત્રે 12-12:30 તેઓ સૂઈ જતા એ પહેલાં એમને 11-11:30 થાય ત્યારે ખાવાની ટેવ હતી, એટલે 11-11:30 તેઓ ડબ્બા ખોલી અને મમરા હોય, સિંગચણા હોય કે કોઈ પણ સૂકો નાસ્તો કરી અને પછી પેટ ભરીને ખાઈ અને પછી તેમને ઊંઘ આવતી હતી। એમને કહ્યું કે ભૂખ્યા પેટે ઊંઘ નથી આવતી, એક મનની અંદર એમને ટેવ પડી ગઈ હતી। તો આ રીતે એમની દિનચર્યા હતી, એટલે દિવસની અંદર તેઓ 3 વખત નહીં પણ 6 વખત ખાતા હતા। એમની ઘંટી 24 કલાક ચાલુ રહેતી હતી, એટલે એવું કહી શકાય કે તેઓ એમની હોજરી ઉપર બળાત્કાર કરતા હતા।
તો મેં એમને કહ્યું કે તમારી જે આ ટેવ છે, કુટેવ છે ખાવાની, એના લીધે તમારા પેટમાં કબજિયાત થાય છે, એના લીધે જ તમારા પેટમાં ગેસ થાય છે અને એના લીધે તમારા શરીરનું વજન પણ વધ્યું છે. તો મને કે શું કરવાનું? મેં કીધું હું કહું એમ કરો. આયુર્વેદમાં જે નિયમ બતાવે છે એક જ નિયમ તમારે ફોલો કરવાનો, જિંદગીમાં તમને ક્યારેય કબજિયાત નહીં થાય. આજે 4 મહિના થઈ ગયા વાતને. આજની તારીખમાં એમને કહ્યું કે મને કોઈપણ પ્રકારની કબજિયાત થતી નથી. સવારે ઉઠી અને તરત જ એમનું પેટ એકદમ સાફ થઈ જાય છે. તો તમારે પણ જો કબજિયાત થતી હોય કે તમારા કોઈ સગા સંબંધીને કબજિયાત થતી હોય તો આ એક જ નિયમ ફોલો કરવાનો છે. મેં એમને કહ્યું કે તમારે સવારે કોઈપણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી, માત્ર 2 ટાઈમ ભોજન કરવાનું. સવારે જો તમારે પેટ ભરીને ભોજન કરવું હોય, દાળ ભાત શાક રોટલી, તો 8 કલાક થાય પછી જ ભોજન કરવાનું. એ પણ ભૂખ લાગે કકડીને તો જ ખાવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું. અથવા બપોરે 12 વાગે મેં કહ્યું કે તમે દાળ ભાત શાક રોટલી જે કંઈ ભોજન કરવું હોય એ ભોજન કરી શકો છો, પણ ભૂખ કરતાં ઓછું ખાવાનું. તમારે ચા પીવી હોય તો માત્ર અડધો કપ ચા પી શકો છો. તમારે સૂકો નાસ્તો કોઈ પણ પ્રકારનો કરવાનો નથી. સોજે ઘરે ગયા પછી ચા અને જે ખાખરા ખાવાનો કે મમરા ખાવાની જે ટેવ હતી એ પણ મેં કહ્યું કે તમે બિલકુલ ચોકડી મારી દો, બિલકુલ તમારે ખાવાનું નથી. રાત્રે તમારે ભોજન કરવું હોય તો મેં કહ્યું કે તમારે મગની દાળની ખીચડી અને દેશી ગાયનું દૂધ માત્ર અડધો ગ્લાસ, આ જ વસ્તુ તમારે ખાવાની છે જો કબજિયાત કાયમ માટે દૂર કરવી હોય તો. મેં કીધું તમારે સમોસા, કચોરી, મંચુરિયમ કોઈ પણ પ્રકારનો ભારે ખોરાક રાત્રે જિંદગીમાં ક્યારેય જીવો ત્યાં સુધી લેવાનો નથી. હા, તમારે આ બધી વસ્તુ ખાવી હોય તો તમે બપોરે અથવા સવારે 9-10 વાગે ખાઈ શકો છો. અને મેં એમને કહ્યું કે તમારે દરરોજ 16 કલાકનો ઉપવાસ કરવાનો. મેં એમને કહ્યું કે તમારે બહારનું ભોજન કરવાનું થાય, હોટલમાં, કોઈના મેરેજની અંદર, રિસેપ્શનમાં કે ગમે તે કારણસર બહારનું ભોજન કરવાનું થાય કે હોટલમાં જમવા જવાનું થાય તો બપોરે તમે જો પાકું ભોજન કર્યું હોય તો રાત્રે બિલકુલ જમવાનું નહીં, ઉપવાસ કરવાનો. અને રાત્રે જો તમે પાકું ભોજન કર્યું હોય તો બીજા દિવસે બપોરે તમારે ઉપવાસ કરવાનો. તો જ તમને જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય. આપણે શું કરીએ, 24 કલાક આપણી ઘંટી ચાલુ રાખીએ છીએ. એક ખોરાકનું પૂરેપૂરું પાચન થયું ના હોય અને બીજો ખોરાક આપણે અંદર નાખીએ છીએ. આયુર્વેદમાં કહે છે કે એક ખોરાક લીધા પછી ઓછામાં ઓછા 6 થી 8 કલાક સુધી તમારે બીજો કોઈ પણ પ્રકારનું ભોજન કરવાનું નથી. તો જ તમને જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય. એક ભોજન કર્યા પછી ઓછામાં ઓછા 8 કલાક પછી જ તમારે બીજું ભોજન કરવાનું છે. એટલે કે બપોરે 12 વાગે તમે ભોજન કરો તો રાત્રે 8 વાગ્યા સુધીમાં તમારે કોઈ પણ પ્રકારનો નાસ્તો કરવાનો નથી, મમરા ખાવાના નથી, સિંગ ચણા ખાવાના નથી, ખજૂર ખાવાની નથી, ફ્રૂટ ખાવાનું નથી, કોઈ પણ પ્રકારની વસ્તુ પેટમાં નાખવાની નથી. માત્ર ને માત્ર તમને તરસ લાગે તો પાણી પીવાનું, એ પણ જેટલી તરસ હોય એટલું જ પીવાનું. એના કરતાં વધારે પાણી પીવાનું નહીં, કારણ કે પાણીને પણ પાચન કરવું ખૂબ જરૂરી છે. શરીરમાં પાણીનું પણ પાચન થાય છે. આ એક જ નિયમ આપણે અપનાવવાનો છે કે બરાબર કકડીને ભૂખ ના લાગે તો બિલકુલ ભોજન કરવાનું નહીં, અને કકડીને ભૂખ લાગે તો જ ખાવાનું અને ભૂખ કરતાં ઓછું ખાવાનું. બસ આ એક જ વાત, એક જ નિયમ, આ એક જ ટેવ તમે જિંદગીમાં પાડશો કે જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમને ક્યારેય કબજિયાત નહીં થાય કે અવળો કે હવળો ગેસ પણ નહીં થાય. તો આપણે અને આપણા નાના બાળકોને પણ આ ટેવથી બચાવીએ કે એમને, નાના બાળકોને પણ બરાબર કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી એમને કોઈ પણ પ્રકારની આપણે વસ્તુ ખાવા માટે આપવાની નથી. પણ આપણને એવું લાગે છે કે હાલના બાળકો મોટા થઈ જાય એટલે લોકો કલાકે 2-2 કલાકે સફરજન આપશે, ચીકુ આપશે, કેરી કાપીને આપશે, તરબૂચ આપશે, સિંગ ચણા આપશે, મમરા આપશે, બદામ આપશે, કાજુ આપે, ખજૂર આપે, કંઈક ના કંઈક ઘંટી નાના બાળકોની ચાલુ એમના મમ્મી પપ્પા રાખે છે. એમની મમ્મી નાના બાળકોની ઘંટી બંધ થવા જ નથી દેતા. પછી કે મારા છોકરાને કબજિયાત થઈ જાય, કબજિયાત જ થાય ને બીજું શું થાય? જ્યાં સુધી એને કકડીને ભૂખ ના લાગે અને એ તમારી પાસે આવીને એમ ના કે મને બરાબર ભૂખ લાગી છે, મારે ખાવું છે, ત્યાં સુધી તમારે એને કોઈ પણ વસ્તુ આપવાની નથી. તો નાના બાળકોને પણ જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય. અને ઉંમરલાયક લોકોને પણ હું વિનંતી કરું છું કે 50થી ઉપરની ઉંમર થાય ત્યારે તમારે પણ 8 કલાક ના થાય ત્યાં સુધી ભોજન કરવાનું નહીં, અથવા બરાબર કકડીને ભૂખ ના લાગે. જો 8 કલાક થઈ જાય પણ કોઈ કારણસર તમને ભૂખ ના લાગે કકડીને તો ભોજન બિલકુલ કરવાનું નહીં. જ્યાં સુધી તમારું પેટ, તમારી હોધરી, તમારું શરીર, તમારું બોડી તમને એમ ના કહે કે મારે ખોરાકની જરૂર છે,
મારે એનર્જીની જરૂર છે ત્યાં સુધી કોઈપણ પ્રકારનો ખોરાક લેવાનો નથી. પશુ પક્ષી પ્રાણીઓની જેમ જો આપણે જીવન જીવીશું તો તમે જુઓ, જંગલમાં જે પશુ પક્ષીઓ પ્રાણીઓ રહેશે એમને કોઈ દિવસ સિંહ હોય, વાઘ હોય, બકરી હોય, ગાય હોય, ભેંસ હોય, જંગલી પ્રાણીઓ જે રહે એમને કોઈ દિવસ દવાખાનું હોતું નથી કે એમના ડૉક્ટર હોતા નથી, છતાં એમને કોઈ દિવસ પેટમાં દુખાવો થતો નથી, ગેસ થતો નથી, કબજિયાત થતી નથી, અપચો થતો નથી કે કોઈપણ પ્રકારનો રોગ, કોઈપણ પ્રકારની બીમારી એમને થતી નથી. એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે જ્યાં સુધી એમને ભૂખ નથી લાગતી કકડીને ત્યાં સુધી તેઓ ખાતા નથી. અને સાંજે સંધ્યા ટાઈમ પહેલાં તમે જુઓ, પક્ષીઓ હોય તો સંધ્યા ટાઈમ થાય ત્યારે પોતપોતાના માળા તરફ જાય છે. અને રાત્રે તમે કોઈ પણ પક્ષી હોય કે ગાય હોય કે ભેંસ હોય એને ખાવાનું આપો રાત્રે 10 વાગે 11 વાગે તો એ નહીં ખાય. કારણ કે પ્રાણીઓને પણ ખબર છે કે જ્યાં સુધી કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી ભોજન નહીં કરવું, નહીં તો આપણે બીમાર પડીશું. માત્ર આપણે મનુષ્ય એવા છીએ કે કકડીને ભૂખ લાગે કે ના લાગે, કંઈક આઈટમ સારી લાગે એટલે મોઢામાં પાણી આવી જાય અને ખાવાની શરૂઆત કરી દેવાની. અને એના કારણે અનેક પ્રકારના રોગ આજે થઈ રહ્યા છે. એનું માત્ર ને માત્ર કારણ એક જ છે, ભૂખ વગર આપણે ભોજન કરીએ છીએ. તો આ વિડીયોના માધ્યમથી આપ સર્વેને મારી વિનંતી છે કે જ્યાં સુધી બરાબર કકડીને ભૂખ ના લાગે ત્યાં સુધી કોઈપણ પ્રકારનું ભોજન આપણે કરવાનું નથી. ચા નાસ્તો પણ કરવાનો નથી, મમરા પણ ખાવાના નથી, ફ્રૂટ પણ ખાવાનું નથી કે જ્યુસ પણ પીવાનો નથી. તો જ તમે જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી જિંદગીમાં ક્યારેય તમને કબજિયાત નહીં થાય. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.